રાજકોટ 21મી સદીમાં પણ હળાહળ અંધશ્રદ્ધા। રાજકોટમાં પતિના અવસાન બાદ ત્રીજા દિવસે પત્નીનું મુંડન કરાવ્યું। જો કે નણંદ અને સાસુએ આદેશ કર્યા બાદ પત્નીનું મુંડન કરવામાં આવ્યું। ઘટનાના 6 મહિના પહેલા બની હતી। 11 નવેમ્બર 2025માં પતિ ચંદ્રેશ જાગણીનું અવસાન થયા બની હતી ઘટના। જો કે પતિનું અવસાન થયા નણંદ અને સાસુએ મૃતકના પત્નીનું મુંડન કરાવ્યું। સમગ્ર મામલે મહિલા પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો। પતિને કેન્સર હોય પરિવાર અંધશ્રદ્ધા ભરાયો હતો। પતિને કેન્સર હોવા છતાં ભૂવામાં માનતા અને દવા અને ટ્રીટમેન્ટ પણ બંધ કરાવી દીધી હતી। અહેવાલ સંજય પોપટ। પતિને કેન્સરની બીમારી હતી અને તેનું અવસાન 11/2025 રોજ થયું। ત્યાર પછી તે ત્રીજા દિવસે જે વિધિ કરવાની હોય સુવારાની વિધિમાં મારા સાસુ અને મારા નણંદ દ્વારા મને બળજબરીપૂર્વક મુંડન કરાવ્યું હતું અને કીધું હતું કે જે કંઈ કાર્ય કે જે કંઈ વિધિ ત્યાર પછી કરી તો એ પહોંચશે નહીં, એટલે એના હિસાબે બળજબરીપૂર્વક મુંડન કરાવી નાખ્યું। મેં વિરોધ બી કર્યો, મેં મારા પપ્પાને ફોન બી કરવો હતો તો એ પણ ન કરવાય કે આપણે ત્યાર પછી જે અવસાન થાય ત્યાર પછી જે કંઈ પણ વિધિ કરીએ આપણે તો એ વિધિ કે પહોંચશે નહીં એમ। એક મહિલા તરીકે દુઃખ તો હોય જ ને, કેમ કે વાળ એ સૌંદર્યમાં જ આવે, સ્ત્રીનું સૌંદર્ય એ વાળ કહેવાય, તો દુઃખ તો બહુ બધું પણ ત્યારે લાચાર હતી કેમ કે ત્યાં અમારું કોઈ પોતાનું હતું નહીં। પોલીસ ફરિયાદ અત્યારે મેં મહિલા પોલીસમાં કરેલી છે।